કોઈને ગાઈડ ન બોલે ને એનાથી ભગવી થાય. વિજય બાપુના 2-3 વિડીયો મેં જોયું કે ગાયર બોલે છે, ખરાબ બોલે છે. એક બાપુ ભગવો પહેરી ખરાબ ન બોલાય. આહિર ના આઈસરે આવ્યા એ મરી જાય તો બાપુ જાકારો ન દઈ શક્યો, અમે નહીં દઈ શકીએ. છતાં બાપુ વિચાર કરો થોડો. જો તો ત્યાં અમે આવી જાય પછી 30 જણા, બાકી ધર્મ હાટું તો બાપુ આવશું અમે આડાઓ. ધર્મની હાનિ થાય ને ત્યારે અમે તો આવશું. જય અપાગીગા. સતનો આધાર એટલે સત્તાધાર, અને આ સત્તાધાર ઘણા લાંબા સમયથી વિવાદમાં છે. કારણ કે ત્યાં હવે ઘણું બધું એવું થઈ રહ્યું છે કે જેને લઈને વિવાદો સર્જાઈ રહ્યા છે. નામો પણ ઘણા બધા સામે આવ્યા હતા. વિજય ભગત, ગીતા વ્યાસ, નરેન્દ્ર બાપુ, આ બધા જ કે જે ખુલાસાઓ દિવસે ને દિવસે કરી રહ્યા હતા અને આ બધી જ ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. અને હવે આ વિવાદમાં આહિર સમાજે એન્ટ્રી કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. તો જે રીતે વિવાદ યથાવત જોવા મળ્યો કે જ્યાં વિજય બાપુ કે જેમના પર ઘણા બધા આરોપો લગાડ્યા છે નરેન્દ્ર બાપુએ, ગીતા વ્યાસ આ નામ પણ તમે સાંભળ્યું છે, અને જે આખી ઘટના બની હતી તે ઘટનાને થોડીક પાછળ મૂકીને એક નવી ઘટના સામે આવી છે તેના વિશે ચર્ચા કરવી. થોડા સમય પહેલા મેં જ એક વિડીયો બનાવ્યો હતો. એ વ્યક્તિનો મારી પાસે વિડીયો આવ્યો અને એ આહિર સમાજના એક અગ્રણી હતા અને એમની પાસે એક બેન આવ્યા હશે કે મારે સત્તાધારની અંદર રેકડી ચાલુ કરવી છે, કંઈક ધંધો કરવો છે એમને, ત્યાં એમનો રોજગાર ચાલી રહે એ માટે. તો એ આહિર સમાજના અગ્રણીએ ત્યાં વાત કરી હશે વિજય બાપુને, પરંતુ ત્યાંથી એમને કોઈ વળતો જવાબ ન મળ્યો. રોજગારીની વાતો અને જ્યારે આહિર સમાજ કે જેમના અગ્રણીમાં પણ આક્રોશ જોવા મળ્યો કે બાપુ આ મુદ્દે કેમ જવાબ નથી દેતા, ત્યારે એ વિડીયો ખૂબ વાયરલ થયો. મેં પણ એની સાથે ચર્ચા કરી હતી ભાઈ સાથે. આજે ફરી એકવાર એ ભાઈએ મને વિડીયો મોકલ્યો અને કદાચ મને એવું લાગ્યું કે પહેલાં વાત થઈ ગઈ હશે એટલે હવે ત્યાં એમને રેકડી કદાચ રાખવાનું હા પાડી દીધી હશે. પરંતુ આ વખતે એ ભાઈનો ગુસ્સો પણ 7મા આસમાને હતો અને કહ્યું હતું કે વિજય બાપુ તમે ખાલી કયો તો પછી અમે 35-36 લોકોને લઈને આવીએ. પણ જ્યારે ધર્મ બદનામ થશે, સનાતન ધર્મ બદનામ થશે, ભગવો બદનામ થશે, ત્યારે અમારાથી સહન નહીં થાય. આહિર સમાજના અગ્રણીના શબ્દો એ ઘણું બધું કહી જાય છે. અને સત્તાધાર કે જે જગ્યા આપા ગીગાની જગ્યા કે જ્યાં રોટલો અને ઓટલો આ બંને જોવા મળે છે અને એવી જગ્યા વિવાદમાં આવે ત્યારે આપણે વાતો થતી હોય કે આવા સ્થાનકોમાં પણ આવું બધું થતું હશે. જ્યારે પુરાવાઓ સામે આવે ત્યારે આપણને ખબર પડે કે હા થાય છે આવું. જ્યારે એ આહિર સમાજના અગ્રણી એ વિડીયોમાં કહી રહ્યા હતા કે એક બેન છે મારી પાસે આવ્યા અને આહિરના આશરે આવે ને તો અમે એમને પાછા નથી ફરવા દેતા. એટલે હવે આહિર સમાજ પણ એ મુદ્દે નહીં પણ બીજા મુદ્દે લડી લેવાના મૂડમાં છે. આહિર સમાજના અગ્રણીને સાંભળો કે જેમણે ત્યાં સત્તાધારની અંદર એક મહિલાને સ્ટોલ લગાડવા માટે થઈ અને વિજય બાપુને શું કહ્યું છે. જય મુરલીધર, જય આપા ગીગા. સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષીસ. આવા સંત હોય ને એક રેકડી રાખવા સારું મથવું પડતું હોય તો આપણે કેમ કહી કે સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ. એ સંત ક્યાં હોય? લાખો ગુના બક્ષિસ કરી દઈએ. આ વિજય બાપુને સાટું ફેરને જ વિડીયો બનાવું છું. ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન. કોઈને ગાઈડ ન બોલે ને એનાથી ભક્તિ થાય. વિજય બાપુના 2-3 વિડીયો મેં જોયું કે ગાયર બોલે છે, ખરાબ બોલે છે.
એક બાપુ ભગવો પહેરી ખરાબ ન બોલાય. અમે તો તમારે જેટલું જાણતા ન હોય બાપુ, છતાંય અમારે તમારે કહેવું પડે કે બાપુ આવું ન બોલાય. હું એક આયરનો દીકરો છું અને આયરુને તમને બાપુ ખબર છે કે હું બલિદાન આપ્યા, હું બલિદાન છે, હું ઇતિહાસ છે, એ લોહી અમારામાં છે. 2 મહિનાથી અહીંયા મથું હું, કોઈ જવાબ નથી આવતો. જયાબેનને અને મિલનને રેકડી રખવવાનું વાત કરું છું. આહિરના આઈસરે આવ્યા, ઈ મરી જાય તો બાપુ જાકારો ન દઈ શક્યો, અમે નહીં દઈ શકીએ. છતાં બાપુ વિચાર કરો થોડો. જો તો ત્યાં અમે આવી જાય પછી 30 જણા, સુખ સમાધાન થઈ જાય એ લોકોનું, એવું કંઈક કરી દો અને કંઈક ધંધો એને થાય એવું કરી દો બાબુ. બાકી આ પાગેગાનો લોટલો ને ઓટલો પ્રખ્યાત છે. બાકી ધર્મ હાટું તો બાપુ આવશું અમે આડાઓ. ધર્મની હાનિ થાય ને ત્યારે અમે તો આવશું. ધર્મને હાટું ધરવું હોય માથું ત્યારે આવે એ ધોળા ધોળ, એ હું આવીશ બાપુ. બાકી ખબર છે કે મોત તો છે જ આજ નહીં તો કાલ. સારા કામ માટે કંઈક થાય તો શું એમાં વાંધો નથી. જગત તો યાદ કરશે ને કે સારા કામ માટે આ માણસ બલિદાન દીધું. ને આપણે બાપુ કોઈથી બીતાય નથી હો, તમને મોટથી કહી દઉં છું. આપણે કોઈની બીક છીએ નહીં. ખોટું કરવું નથી, ખોટું કરે એને બીક હોય. નહીં, ખોટું નહીં કરીશ. અમારો બાપ કાળિયો ઠાકર ત્યાં બેઠો છે, આપા ગીગા બેઠા છે, શેની બીક? ગાયરું તો ધણીનું થશે. અમે તો મિલન સાથે ને જયાબેન સાથે એનો ન્યાય મળે એના હાટું થઈને આ વિડીયા બનાવી છે. અમારે કોઈ લેના દેના નથી. સાધુને શું માયા જમીન એને શું આ કાયમ આવે? કઈ નું આવે. સંત થયો હોય સંસાર ને હાટું સંત થયો હોય. સંત સંસાર હાટો સંસારનું કલ્યાણ કરે એને સંત. નકર તો બાવા છે બાપુ. અમે ભગવો પેર લઈને થઈ જાય બાવા, એને સંત ન કહેવાય, એનો બાવો કહેવાય. હવે બાપુ તમને શું નથી કેવું મારે. 6 મહિના થયા, લગભગ 7 મહિના થયા. આ ઘણા મિલનભાઈ હારું મૈથા છે, જયાબેન હારું મૈથા છે, હજી કોઈનો ઉકેલ નથી આવ્યો. શું કરવા માંગો તમે એ તો કયો. અમે 5-25 જણા બાપુ આવશું તમારી પાસે, એવું કઈ નથી, તમે બોલાવશો તો. પણ જગ્યાની હાનિ ના થાય બાપુ, ધ્યાન રાખો. ઇતિહાસમાં નામ રહી જશે સત્તાધારનું બાપુ. હાનિ થાય ને તો લોટલો ને ઓટલો આ બે આપા ગીગાનું છે. તો જે રીતે સતનો આધાર ને સત્તાધાર આપણે કહીએ છીએ, સ્લોગન બોલીએ છીએ, હર વખતે હું પણ બોલું છું, કારણ કે હું સનાતન ધર્મમાં માનું છું ભાઈ.
ભગવા કપડાને હું માનું છું, પણ જ્યાં ભગવો લજવાતો હોય ત્યાં અમે સતત અવાજ ઉપાડતા હોઈએ છીએ. ત્યારે આવી કોઈ ઘટના બને છે, વિડીયો સામે આવે છે ત્યારે ખબર પડે છે કે આવી ઘટના પણ બની છે. ત્યાં સ્ટોલ લગાવવાને લઈ, રેકડી રાખવાને લઈ એ મહિલા કે જેમને રોજગારી મળી રહે તે માટે થઈને હવે આહિર સમાજ કે જેમના એ અગ્રણીનો વિડીયો આવ્યો અને વિડીયોમાં ઘણું બધું કહ્યું છે એમણે કે અમે એવું હોય તો આવીએ, ત્યાં બેઠીએ, આપણે ત્યાં મીટિંગ કરી લઈએ, પરંતુ વિજય ભગત કે જેમણે હજુ સુધી એમનો કોઈ પણ જવાબ નથી આપ્યો. આહિર સમાજ હવે મેદાને આવ્યું છે અને સનાતન ધર્મની વાત કરી, ભગવાનની વાત કરી, આ બધી જ વાત કરી અને ખાસ કરીને ગાળોની વાત કરી કે જે ગાળો બોલે ને એ ક્યારેય સંત ભગત ન બની શકે. અને વિજય બાપુના તો મેં ઘણા બધા એમણે કીધું કે મેં વિડીયો જોયા કે જેમાં બાપુ ગાળો બોલે છે, તો આમાં અમારે તમને કેમ ભગત કહેવાય? આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.